સુરેન્દ્રનગરમાં થોડા સમય અગાઉ આપની એક મહાપંચાયત હતી, જેની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને ખેડૂતો દ્વારા સરકારને સીધા જ સવાલો પૂછવામાં આવ્યા હતા। ત્યારે ખાસ કરીને આપણે જોયું હતું કે અમરેલીમાંથી એક ઓડિયો છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો કે જેની અંદર અમરેલીના જે ભાજપના તાલુકા પ્રમુખ છે એમના દ્વારા લોકોને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને ખાસ કરીને આપણી મહાપંચાયતમાં ન જાય તે માટે થઈને તે લોકોની સાથે વાતચીત કરવામાં આવી હતી। પરંતુ હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ એક બાદ એક ખેડૂતોના જે સવાલો છે એ વધી રહ્યા છે અને એની જ સામે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીની મહાપંચાયત થઈ હતી, જેની અંદર ઘણા બધા ખેડૂતો ગયા હતા। પરંતુ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા જે અમરેલીના તાલુકા ભાજપના પ્રમુખની ગુંડાગર્દી સામે આવી છે એ જ વાતને લઈને પોતાના સોશિયલ મીડિયામાં તેમણે એક મોટું નિવેદન આપ્યું છે। અહીં લખવામાં આવ્યું છે કે અમરેલી તાલુકાના ગામડામાંથી જે ખેડૂતો અરવિંદ કેજરીવાલની જનસભામાં ગયા હતા તેઓને અત્યંત ખરાબ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી। તેની સાથે લખવામાં આવ્યું છે દલિત સમાજના વ્યક્તિઓ વિરુદ્ધ ગેરબંધારણીય શબ્દો વાપરીને તેઓને પણ ધમકી આપી છે। શું જનતાએ હવે વિરોધ પક્ષની સભામાં જવા માટે પણ ભાજપના ગુંડાઓની પરમિશન લેવી પડશે? અમરેલી ભાજપ તાલુકા પ્રમુખની ગુંડાગર્દી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। આમ આદમી પાર્ટી આ હલકા કૃત્યોનો વિરોધ કરે છે એવી વાત સીધી જ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। એટલે ખાસ કરીને જે રીતે એક ઓડિયો છે તે ખૂબ જ વાયરલ થયો હતો કે જેની અંદર જે લોકો આમ આદમી પાર્ટીની સભામાં જવાના હતા એ લોકોને ફોન કરીને કહેવામાં આવ્યા હતા, એ લોકોને અપશબ્દ બોલવામાં આવ્યા હતા અને હવે આ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયા છે તે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધા જ પ્રહાર છે તે કરવામાં આવ્યા છે અને એવું પણ કહી દેવામાં આવ્યું છે કે શું જનતાએ હવે વિરોધ પક્ષની સભામાં જવા માટે પણ ભાજપના ગુંડાઓની પરમિશન લેવી પડશે? એવો પણ સીધો સવાલ છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછવામાં આવ્યો છે અને અમરેલી ભાજપના તાલુકા પ્રમુખની ગુંડાગર્દી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે એવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે જેમાં અભદ્ર શબ્દો બોલવામાં આવે છે, તેની સાથે આમ આદમી પાર્ટીની જે આ સભા થવાની હતી એની અંદર ન જવાની વાત કરવામાં આવે છે, એના ઉપર નજર કરીએ। હેલો હેલો રમણા ધામૈયાને જો ફોન એને મારો એ બધે ફોન કેમ સ્વિચ ઓફ કરી નાખે છે? હું બીક લાગે છે એ માં ગયો તમે બધે મરી ગયા તમારે કોઈ સહી નહીં થાય સરપંચ ની રમેશભાઈ ફોન દઈએ તમારે જરૂર પડે સહી નહીં થાય રમેશભાઈ ગાંધી હાલો રમેશભાઈ હાલો હાલો હા બોલો હા હું તમારે કેજરીવાલ તમારે હું હાલો થઈ છે? એલા ભાઈ હાળા નું ન હોય એવું ન હોય તો જાતા તમે તેથી કેતો નતો તેની સાપા તમે ગયા તેથી ના પડી તમારે કાર્ડ ભરેલું તમારે બધાની એમાં એવું થોડું હોય ભલે મને ગયા હતા ને આ તો રાજકારણ કરવાનું ગામના કામ તમે કરવા મળો બધા જાઓ એલા કામ ની વાત મેં તને ક્યારે કીધું તો અમે કૌશિક કરી વખતે અમે બેઠા તમારી હાથોથી માતરીએ ની આંખે હું છું તમારી આંખે તમારી હાથોથી તમારી હાથોથી મારે એ નથી બોલતું પણ અમે ક્યાં પણ બીજે ક્યાં ગયા હા અમિત લઈ આવ્યો ને એ મારું નામ આવ્યું છે નકર સીઠાવ તમારી તો હેસિયત નથી તમે હું લઈ આવતા હતા હું આકેશનો છું એ ખબર છે તમને? પણ એ જોય છે એવું હું ક્યાં કહું છું ભાઈ તમે કીધું તો લડવી ન હોય પણ આ તો ગયા હતા બસ હતી ગયા હતા બે હું તાલુકા ભાજપનો પ્રમુખ છું, મારા ગામમાંથી મારફો છે ને આ મારો ભાઈબંધ નો કાકો છે મારો બાપ તું મારા ભાઈબંધ નો કાકો છો એટલે તું કેમતો તને પેલા પણ અમે ગયા હતા ને એમાં શું થઈ ગયું તને એમ પણ અમે રાજકારણમાં ગયા ક્યાંય હા તો તમારી અરવિંદ કેજરીવાલ ની રાનમાં તમારે હાથ ઉપાય છે
એલા તું નજીક પણ નજીક તો તું હોય એવું થોડું હોય. તો તમારી માં તમારી સિવાય કોઈ જાતું નથી, મારો પીતો ફાટે છે. એલા ભાઈ એટલું બધું થોડું શાંત રહેવાય. ક્યાં માં ક્યાં બીજા ખોલે બી ગયા પાણી આમ ને. હા. સંબંધ પૂરો કરી નાખ્યો ફોન કરીને. તારે મારા સંબંધ લીધો તમે જો ઢેલે કોઈ દી આવી ને રમભાઈ મારા ઘરે હોય, મારી ઘરે કોઈ નહીં આવતો. નો આવો ને એમ થોડા પછી આવું. તું ના પડે તો અમારે થોડું. અને બજાર વચ્ચે તમે નો મારું ને તો બીનું લાખાની ઓલાદ ને ટાંગા ભાંગી નાખું. બજાર વચ્ચે હા. રમેશ મગજ ના ટાંગા હું નો ભાંગું ને તું મારા બાપ ની ઓલાદ ને રાખીએ. લે મને એટલી બધી તને રી કેમ ચડી ગઈ? તું તારી રાહ જોઈ બેઠો તું રાજમાં ન મળે તો મારી માં માથે બીજું રાજમાં મારું તારી માં. પણ મેં તને કઈ કીધું એમ નહીં, હું તને કઈ કીધું મેં તને તું આમ આદમી પાર્ટીમાં હું તારી તારો ઘરની બધી એવી થાય છે. એવી થાય છે પણ એવું નતું. એલા ભાઈ અમે તો ક્યાં તો અમે શું કરવું? તમે થાપા કરી ગયા તેથી ના પાડી તને એમ ના નથી પાડી. ના તો પાડી દીધું. આ તો તમારી થાપાને મોટો કરીને તમે ઓળખતા નથી. થાપો મોટો કરીને તારું નહીં ખોલવા દો. કાંઈ વાંધો નહીં, એમાં હું કરી દઉં. તો ડેલી ખોલજે તારી માં તો જમણામાં થાય હોય તો ડેલી ખોલજે. જો તને નો ઉડાડી નાખું મારો બાપ કીધું હોય. લે એટલી બધી તને રે ચડી ગઈ? અરે રે ને વાટે બેઠો ઉઠતો નથી એટલે ટાંગા પણ એટલું બધું તને પણ શું થઈ ગયું એમ? અમે તને કઈ કીધું? તને કઈ હું તાલુકા ભાજપનો પ્રમુખ છું. પણ હવે માણસો જાય ને ખોટા તમારી માને આ આપવા એક જ બાકી કે ચેતન તમે તમારા હિરણાનું ધ્યાન મેં રાખ્યું. તમે માતરિયાની છોકરી લેવા નામ મારું છું. પણ તને ક્યારે ના પાડી? પણ તને ક્યારે ના પાડી તું મને કે? તમારો દીકરો બનીને કામ કર્યું હવે તમારી બધી મારું કોણ બકે. પણ તને ક્યારે અમે ના પાડી તું એમ કે ભાઈ રંભા આવજો? તમે મારી વાત રંભાઈ પેલા બહુ કરે છે હવે. કોઈ વાય નથી. એલા ભાઈ કેજરીવાલ મને તમારી બધા ગયા છો ને ગયા હોય તો દવા ભારે ભારે ભાવી મને કાયદાની સુંગરમાં તમને ફસાવી તમારી મારું નામ ફેંકી નાખજો. એક વાર આદિવાસી દવા પીવા જો તમારી જેલના હરિયા નો ગણાવું મારું નામ દીધું ફેરવી નાખજો. હવે મારા મગજમાં ચડી ગયા તમે. પણ એલા પણ અમે તને કઈ કહી છે તું એલા એટલો બધો તું કેજરીવાલ તમારે હાથ હોય છે. આટો ભાઈ થોડો હોય પણ એવું એ તો તું જ કરે છે એવું થોડું છે. એવું નતું ચોટીલા દાતા તમે એટલે ગયા તા નકર જતા એવું ન હોય કે અમે જાતા હોય. હા નો કરી દઉં તો મારું નામ ફેરવી રાખજો. લઈ લઉં એ તો પાણી એનો કોણ દઈ દઈ છે મકાન દઈ દઈ. મારે શું છે દેવાના? લે મારે થોડું દેવાનું હોય. મકાન લેવાય જાય એના મકાન લેવાય જાય હવારમાં નોટિસ તૈયાર છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ને એ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વાતને લઈને જે વ્યક્તિનો ઓડિયો વાયરલ થયો છે એમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.